આદિ, તને ખબર છે આ મારી લાઈફના બેસ્ટ અને સુકૂનવાળી પલ કઈ છે? કઈ? હા આ આ હા, વાવ, ગમ્યું મને. હું શું કહું છું દામિની, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, બરાબર છે, પણ હવે મને સમજાતું નથી કે સાલું જે થવું જોઈએ એ થતું કેમ નથી. શું થવું જોઈએ? આઈ મીન, મારો કહેવાનો મતલબ કે હવે મતલબ ઘરે આપણે કઈ વાત કરવી જોઈએ ને? ના કરવી જોઈએ. ના કરવી જોઈએ? નહીં, કેમ? હજુ વાર છે ને. હજુ મારા મમ્મીના મત પ્રમાણે હું નાની છું અને મારી લાઈફને કયા મોડ પર ક્યાં લઈ જવી એ બધી બુદ્ધિ મારામાં નથી. એ જે છોકરો મારી સામે લઈને આવે ને, મારે એની સાથે લગ્ન કરવાના. ઓહ, ના 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 ના, બિલકુલ નહીં. તારા મમ્મીને આપણે સમજાવવા પડશે ને. તું અત્યારથી ચાલુ કરી દે સ્ટેપ બાય સ્ટેપ કે મમ્મી આજકાલ ટ્રેન્ડ ચાલે છે, છોકરી જ છોકરાને પસંદ કરે છે અને એને ગમતો એની સાથે લગ્ન કરે છે. એવું ના હોય ને. આ ભાઈ જ્યારથી વિદેશ ગયો છે ને ત્યારથી મમ્મીનું મગજ છે ને થોડું ચક્રાવે ચડી ગયું છે. થોડું એટલે કે થોડા વધારે પોઝેસિવ થઈ ગયા છે. ઘરની બહાર નીકળું તો 70 સવાલ પૂછે. એટલે મારી સલામતી માટે મારા પર શક કરીને નહીં. અને મમ્મીને તો હું વાત પણ કરી દઉં, પણ આ ભાભી કોઈ વાતે નહીં સમજે. એને તો ખબર પડી જ જવાની છે. એટલે પડી જાય તો સારું. હે? એટલે કહેવાનો મતલબ કે ભાભી એમ પણ તારું સારું નથી વિચારતા ને. હંમેશા તને ઘરના કામ કરવા માટે દરેક વાતમાં રોકવી ટોકવી, ખીજાવવું, ઝઘડો કરવો, આ તમારા વચ્ચે આવું જ ચાલે છે ને? ચાલે તો છે, પણ ક્યારેક ક્યારેક મને ભાભીની વાત પણ સાચી લાગે. બિચારા આખો દિવસ ઘરનું બધું કામ કરે અને તોય મમ્મી તો સંભળાવવાનું બાકી નથી રાખતા. અને ઉપર જતાં હું પણ ઘરે ના આવું. એમને ઉમ્મીદ હતી કે કોલેજ પૂરી થાય ને એટલે હું એમને મદદ કરીશ, પણ કોલેજ પૂરી થઈ પછીથી તો ઓલવેઝ હું મારો વધારે સમય તારી સાથે સ્પેન્ડ કરું છું ને. થેન્ક યુ સો મચ કે તમે મને સમય આપો છો, પણ ભાભીને ખબર પડી જશે ને તો વધારે સારું, કારણ કે એ ઘરે વાત કરશે. ઘરે વાત કરશે તો ઘરે બધાને ખબર પડી જશે. ઘરે બધાને ખબર પડી જશે તો ભાઈને પણ ખબર પડશે. એટલે ભાઈ પણ કહેશે, ભાઈ તો ફોરેન રહે છે ને, વધારે ફ્રી માઇન્ડ હશે. અને ફ્રી માઇન્ડ વ્યક્તિ દરેક વખતે સમજી જાય છે અને સાથ પણ આપશે. એ બધી વાતમાં ફ્રી માઇન્ડ હોઈ શકે, પણ મારી વાતમાં નેવર એવર. અને આદિ, શું ઉતાવળ છે? એટલે આપણે મળી આવીને સમય જ કેટલો થયો છે? 6 મહિના. વધીને યાદ છે ત્યાં સુધી તો 8 મહિના થયા છે. હા, પણ 8 મહિનામાં આપણે બંને એકબીજાને કેટલા ઓળખી ગયા છીએ. હા, એકબીજા વગર રહી નથી શકતા. તું મને સમજે છે, હું તને સમજું છું, અને આપણે બંને સાથે રહેવા પણ માંગીએ છીએ ને. તો પછી શું કામ? હા, રહેવા તો માગું છું. મારી તો ભગવાનને એવી પ્રાર્થના છે કે હું મારી લાઈફના બધા જ ક્ષણો તારી સાથે વિતાવું, ઘરે જ ના જાઉં. વાહ, ક્યારે એ દિવસો આવશે જ્યારે તું હંમેશા મારી થઈ ગઈ હશે, આપણે બંને સાથે રહેતા હશું. આવશે બાબા, આવશે. એટલી શું ઉતાવળ છે? હા, એ વાત પણ ખરી. તો હવે શું છે? આજમાં કઈ બહાર જવાનું છે કે? આજે ને આજે જઈશું. સાચે? હા, સમય છે તારી પાસે? સમય છે ને. મારા પ્રેમ માટે તો મારી પાસે સમય હોય જ ને. મારા આદિ માટે મારી પાસે સમય ના હોય તો કોની માટે હોય? અરે, થેન્ક યુ સો મચ કે તમે હંમેશા મારા માટે સમય કાઢો છો. ઘરમાં આટલી તકલીફ હોવા છતાં, આટલું કષ્ટ હોવા છતાં પણ તમે બધું સહન કરી લ્યો છો અને મારા માટે સમય કાઢો છો. કરવું જ પડે ને, સાથે જો રહેવું છે. અને જો કદાચ ઘરેથી ઇન કેસ નહીં માને, મને ના પાડશે કે હા તારી સાથે નથી રહેવાનું, તો ડોન્ટ વરી, હું તો પણ તારી સાથે જ રહીશ. તારો પીછો નહીં મૂકો. કેમ નહીં? મને ખબર છે કે તું ક્યારેય મારો પીછો નહીં મૂકે. હા, તો હવે શું કરવાનું છે?
કંઈ નહીં. ગાડી હું ચલાવીશ. હા સારું, ચલ, મારે એક ફોન આવે છે, હું વાત કરી લઉં. હા, અત્યારે જરૂરી છે? જરૂરી છે. ફાઇન. હાવું, ચલ. કીધું હતું ને, ગાડી હું ચલાવીશ. મને નહીં કોઈ દિવસ. હાલો, શું ફોન કર્યા કરે છે? હા, હવે એની સાથે જતો. કઈ નહીં, બહાર જાઉં છું. અરે મારે કરવાનું શું છે? હા, છેલ્લા 8 મહિનાથી આ છોકરી સાથે હું પ્રેમનો ચક્કર ચલાવી રહ્યો છું. હવે ખબર નથી પડતી કે મારે આગળ શું કરવાનું છે, અને તું આવું બધું શું કામ કરાવે છે? હા, આવું છું, હું પછી વાત કરું. મીરા, મીરા, સાંભળતી હશે ને તોય નહીં બોલે. અને ચા નાસ્તો લાવવા માટે રોજ બોલવાનું. શું છે બા? મીરા, તને ખબર છે કે આ ટાઈમ મારો ચા અને નાસ્તાનો છે, મારે બીપીની ગોળી લેવાની છે. આ જો અત્યારે ટાઈમ એ જતો રહ્યો. તો શું થઈ ગયું? બધું જ કામ મારે કરવું જરૂરી નથી ને બા? ઘરમાં જવાન દીકરી છે, એને ક્યારેક કહેવાય કે થોડું ઘણું કામ કરે? આખો દિવસ બધું મારા પર જ હોય છે. બસ એક ઘરમાં જવાન દીકરી શું છે, કાલ સવારે સાસરે જતી રહેવાની છે, અને તને એની બળતરા થાય છે કે એ જ કામ કરે? ફરજ કોની છે? એ તો કાલ સવારે જતી રહેશે. આ ચા અને નાસ્તો કોની ફરજમાં આવે છે? બધી ફરજો વહુની જ ન હોય ને, થોડી ઘણી ફરજ દીકરીની પણ હોય. અને આમ પણ આ જુવાન દીકરી કામ કરે ને તો કઈ ઘસાઈ નહીં જાય. સાસરે જઈને કામ આવશે આ બધું. પણ એ એને જોવાનું છે, અને એ સાસરે કામ નહીં કરે તો મારે જોવાનું છે. પણ તું અહીંયા વહુ થઈને આવી છે તો તારી ફરજમાં જે આવતો એ કર ને. એની શિખામણ ને એની સલાહ તું મને હું કામ આપે છે? કારણ કે એ પણ મારી ફરજ જ છે ને, કે જો ઘરની દીકરી ન માનતી હોય ને તો ભાભીએ માં તરીકે સલાહ આપવી જોઈએ, સાચું કેવું જોઈએ એને. હા, ઈ ત્યારે કેવું જોઈએ જ્યારે માં હાજર ન હોય. હું મરી ગઈ હોત ને તો તારી ફરજમાં આવત કે તું એની માં બનીને રહી. હજી હું જીવું છું, એટલે એની ચિંતા તું નહીં કર. સારું, એની ચિંતા ન કરું ને તો તમે પણ મને કામ નહીં ચીંધો. પોતપોતાએ કરી લેવાનું કામ. દીકરો વિદેશમાં શું રહે છે, હું તો નોકરાણી થઈ ગઈ છું આ ઘરની. બસ, જો તારી મમ્મીએ તને આ જ શીખવાડ્યું હશે, તું એની દીકરી જ હતી ને, તો તને એણે એવું ન શીખવાડ્યું કે સાસરે જઈને તારી ફરજમાં જે આવતો એ બધું કરજે, કોઈને સલાહ શિખામણ નહીં આપતી? ના, મારી મામા બુદ્ધિ ઓછી છે ને, હા. તમારે જેમ હોશિયાર નથી મારી માં, એટલે એને ખબર નથી પડતી. બસ છેલ્લે આવી ગયું, મારી માં બુદ્ધુ છે ને મારી માં આવી છે. પણ એમ નથી કહેતી કે હા મમ્મી તમારી વાત સાચી છે, અહીંયા આવીને મારી ફરજમાં જે આવે છે એ મારે કરવાનું છે. પતી ગયું. આ જેટલી સલાહ મને આપો છો ને એની અડધી ફક્ત તમારી દીકરીને આપશો ને તો પણ સારું થઈ જશે. ખબર જ હતી કે મારી દીકરી ઘરમાં છે એટલે તને એટલી બધી બળતરા થાય. તને ખબર છે કે એ અત્યાર સુધી ભણતી હતી, અને હવે ભલે હમણાં જ એનું ભણવાનું પૂરું થયું છે, ભલે ને થોડાક દિવસ અહીંયા આરામ કરતી. અને મીરા, એક વાત કે મને કે ભાભીના રાજમાં નણંદ થોડોક આરામ કરી લે તો એમાં વાંધો શું છે? અને તમે બે જણા સરખી ઉંમરના છો, બેનપણી થઈને રહ્યો ને, પણ હું કામ નણંદ ભોજાઈ થઈને રહ્યો છે? બા, આરામ કરવામાં ને આડોળાઈ કરવામાં ફરક હોય કે નહીં? આરામ કરતા હોય ને તો વાંધો નહોતો, પણ એ આડોળાઈ કરે છે. રોજ સવારે ઉઠીને બહાર નીકળી જવાનું, આખો દિવસ બહાર રહેવાનું, 24 કલાક ફોનમાં રહે છે. ક્યારે પૂછ્યું કે કોની સાથે વાત કરે છે? મારે નથી કહેવું એને, કારણ કે એ મોટી છે, એ સમજુ છે, એને એનું સારું નરસું બધી ખબર છે. અને એવું કંઈ થશે ને ત્યારની વાત ત્યારે, પણ અત્યારે મારે એને કાંઈ નથી કહેવું. અને તું એમ કહે છે કે એ આડોડાઈ કરે છે. આ કાલ સાંજે તમે લોકોએ સમોસા બનાવ્યા તો એ બેઠી હતી ને તારી પાસે, કરાવવા બેઠી હતી ને? નવાઈ મારીને. હા તો બસ, મને ખબર જ હતી કે એ કરે છે ને, એ તને નથી દેખાતું. પણ 5 મિનિટ જો એ બેઠી હોય કે કોઈની હારે ફોનમાં હોય એટલે તરત તને આંખમાં કણાની જેમ ખૂંચે છે. હવે તમારું પતિ ગયું હોય ને તો હું જાઉં, મારે ઘણા બધા કામ છે. તમારી જેમ ફ્રી નથી કે સોફા પર બેસીને આખા ગામને સલાહ આપ્યા કરું. તો પછી મેં ક્યારનું કીધું છે કે મારે બીપીની ગોળી લેવાની છે, ચા નાસ્તો લાવ. તો પ્રેમથી એટલું નથી કહી શકતી, લ્યો મમ્મી હું કરી જ આપું છું અને તમારો નાસ્તો તૈયાર છે. હા મમ્મી, હું ચા બનાવવા જાઉં છું. 10 મિનિટમાં તમારો નાસ્તો તૈયાર હશે. ઓકે મમ્મી? એ હા, જ્યારે હોય ત્યારે દામિનીની સલાહ શિખામણ આપવા આવે છે. એની માના ઘરે એને આરામ કર્યો એ નથી દેખાતું. મારી છોકરી અહીંયા 5 મિનિટ હું બેહે કે કોકની હારે વાત કરે તો અંદરથી એને તો કીડા વાગવા માંડે છે.
કામ મારે જ કરવાનું. આજ તો આવે ને એટલી જ વાર છે. એક મિનિટ, ક્યાં જઈને આવ્યા? બાર રોડે. બહાર? ખબર છે મને. કોન્ટ્રાક્ટ રાખ્યો છે કે રોજ સવારે ઉઠીને બહાર જવાનું ને રોડ રસ્તાની સાફ સફાઈ થઈ છે કે નહીં ચેક કરવાનું. બોલો ને શું થયું? સાફ સફાઈ પરથી યાદ આવ્યું કે સાફ સફાઈ તો થઈ જ ગઈ છે. આ જો ને કચરું કાઢતા હતા ને, વાસણ પડ્યા છે ને, કપડાં પડ્યા છે, એ બધું તમારે જ કરવાનું છે. આજે મેં નક્કી કરીને રાખ્યું છે કે હવેથી ઘરના અડધા કામ તમે કરશો ને અડધા હું. શું કામ? શું કામ આવું નક્કી કર્યું છે? કોણે કીધું હતું તમને આવું નક્કી કરવાનું? કોણે કીધું તું એટલે? હું કઈ નોકરાણી છું તમારા ઘરની કે બધા જ કામ મારે જ કરવા પડે? અરે તમે દીકરી છો, થોડું કામ કરો. ગલત વાત ના. નોકરાણી ના કહેવાય. નોકરાણી એટલી સજી ધજીને થોડી ના કામ કરતી હોય. અને પ્લસ નોકરાણીને તો પૈસા પણ આપવા પડે ને. અમે ક્યાં તમને પૈસા આપીએ છીએ? આ છે ને સ્માર્ટનેસ કહેવાય. અત્યારના લોકો સ્માર્ટ બિઝનેસ કરે છે, વહુના નામ પર નોકરાણી લાવે છે, એટલે પગાર પણ ના આપવો પડે અને સજી ધજીને કામ પણ કર્યા કરે બિચારી. શું કામ છે તમારે એ બોલો ને. કહ્યું ને કે ઘરના કામ કરવાના છે. અને આ રોજ ક્યાં જાઓ છો તમે? હું ગમે ત્યાં જતી હોય એનાથી તમારે શું છે? અરે મારે 17 કામ હોય. તમારી જેમ કે થોડી લગ્ન કરીને બેસી ગઈ છું તો ઘરના જ કામ હોય. બીજા કેટલાય કામ હોય મારા. ઠીક છે, તમારે 17 કામ હોય મેં માની લીધું. 17 માંથી ફક્ત મને એક જણાવશો કે એવું ઇમ્પોર્ટન્ટ કામ શું હોય છે કે રોજ બહાર જવું પડે? ફક્ત એક. બોલો. અહીંયાથી બહાર નીકળું ને એટલે ઝેરોક્સ વાળાની દુકાન છે, ત્યાં જવાનું હોય. ત્યાં જઈને મારે એને પૂછવાનું હોય કે તમે ઝેરોક્સ કરી કે ના કરી. પછી ત્યાંથી થોડી આગળ જાઉં ને એટલે એક સ્ટેશનરી વાળો આવે છે. એને પૂછવાનું કે બધો સામાન આવી ગયો છે કે નથી આવી ગયો. પછી કોલેજ તો પતી ગઈ છે એટલે કોલેજની બાજુમાં મારી એક ફ્રેન્ડ રહી છે, એને મળવાનું હોય રોજ. રોજ. ઠીક છે. આ ઝેરોક્સ રોજ કરાવવા જાઓ છો તો ક્યારેક તો ઝેરોક્સ હાથમાં આવતી હોય ને? લાવો. મેં ક્યાં કહ્યું કરાવવા જાઉં છું? મેં તો એમ કીધું હું ત્યાં જઈને એને પૂછું છું ઝેરોક્સ થઈ ગઈ. મેં એવું કહ્યું કે હું મારી ઝેરોક્સ કરાવવા જાઉં છું. દામિની બેન, કોને રમાડો છો તમે? જરા તો સાચું બોલો. સવારથી સાંજ સુધી બહાર ભટક્યા કરો છો. ક્યારેક ના છે ને કોકની આંટીમાં એવા ફસાશો ને કે બહાર નહીં નીકળી શકો. મારી મરજી, મારું ઘર છે, મારા પગ છે, મારું શરીર છે. મારે સવારથી સાંજ રખડવું હોય કે આખી રાત રખડવું હોય એ મારે જોવાનું છે ને. સાચી વાત છે, તમારી મરજી, તમારું ઘર છે. તો એક કામ કરીએ, આ તમારું ઘર છે તો પછી મારે કામ પણ ન કરવું જોઈએ ને. જો બીજાના ઘરમાં એડવાન્સ થવાનો શું મતલબ? કોઈને કેવું કામ ગમતું હોય, કોઈને કેવું કામ ગમતું હોય. આ કચરા તમે વાળી નાખજો, પછી વાસણ પડ્યા છે, કપડાં પડ્યા છે, અને બપોરની રસોઈ તો તમે જ કરશો ને. તમારું ઘર છે દામિની બેન. મારું ઘર છે માની લીધું, પણ તમારું એ ઘર છે ને. તમે તો આ ઘરના વહુ છો અને વહુને તો લક્ષ્મી કહેવામાં આવે છે, તો પછી તમારે તો કામ કરવું જ જોઈએ. પણ પંચાયત શું કામ કરવી જોઈએ કોઈના ઘરની? મારે, હું વહુ છું ને, મારી જવાબદારી છે કે આ ઘરમાં શાંતિથી રહેવાનું. એ હું રહું છું. સીધી રીતે કહી દો ને કે હું આ ઘરમાં રહું છું ને તમને નથી ગમતું, આ કામ કરવા તમને નથી ગમતા. સીધી રીતે કહી દો ને કે જે કરો છો ને એ કોઈને કહેવા જેવું નથી કરતા. બાકી અત્યારે બોલી ગયા હોત. હું જે કરતી હોય એ વહીવટ તમારે નથી કરવાનો. તમે આખો દિવસ ઘરમાં શું કરો છો હું તમને પૂછું છું? નહીં ને. નો જ પૂછો ને. કામવાળીને કોણ પૂછે કે આખો દિવસ શું કર્યું? ખબર જ છે, બપોર અને સાંજે 2 ટાઈમ થાળી મળે છે તૈયાર તમને જમવાની. પૂછો પણ તો શું પૂછો? અરે યાર, હા, અમુક માણસોનું છે ને મને સમજાય નહીં. આ જાતે કરીને પોતાની જ વેલ્યુ શું કામ ઘટાડતા હશે? હું નોકરાણી છું, હું નોકરાણી છું. આ ખુદને ને ખુદને કોઈ માણસ કેમ કહી શકે? કેવું પડે? માથે પડી નથી ને એટલે ખબર નથી પડતી. જે દિવસે ફસાશો ને ત્યારે કહેશો કે ભાભી સાચી હતી. બાય ધ વે, તમારા ઘરના કચરા તમે વાળી નાખજો, હું જાઉં છું. હવે એક મિનિટ, આ તમે તો એવી જ પ્રાર્થના કરતા હશો ને કે હું ક્યારે કઈ મુસીબતમાં ફસાઈ જાઉં. રોજ જે ભગવાનને ઉઠીને એક જ પ્રાર્થના કરો કે મારી નણંદ બા ક્યાંક ને ક્યાંક ફસાઈ જવી જોઈએ. પણ ડોન્ટ વરી, ભગવાન છે ને સૌનો હોય છે. હું પ્રાર્થના કરું છું પણ આવી નહીં. ભગવાન પાસે રોજ જે પ્રાર્થના કરું છું કે મારી નણંદ જ્યાં ફસાણી હોય ને ત્યાંની ત્યાં રહે અને ઘરે પાછી ન આવે. એટલે મારે એને સાચવવી ન પડે ને. કઈ વાંધો નહીં, આવો તો આજે ભાઈનો ફોન. કહું છું તમારી કમ્પ્લેન કરી નાખવાની છું. હા, કરી નાખજો, આઈ ડોન્ટ કેર. પણ ચલો હવે, આ તમારા ઘરના કચરા તમે વાળી નાખો. તમારું ઘર રાહ જોવે છે. પ્લીઝ, હા, હવે મને જવું છે. મારે પણ સ્ટેશનરી કામ છે. બાય બાય. ભાભી, ભાભી, હું શું કામ ના કરું? હા, ઝાડુ તો મારા ભાભીના હાથમાં જ સારી લાગે. હેલો મિત્રો,
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.